સાવલી તાલુકામાં જર્જરિત પુલ અને નાળાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગી અગ્રણીઓએ કરી છે અને આ બાબતનો પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। પાદરા પાસે ગંભીરા પાસેનો મહી નદીમાંનો બ્રિજ તૂટી પડતા તકેદારીના ભાગરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાવલીના ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ અને અન્ય કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું છે। સાવલીમાં મુખ્યત્વે સાવલી વડોદરા રોડ ઉપર ટુંડાવ ગામ પાસે તેમજ અંજેસર રાણિયા બ્રિજ તેમજ બહુથા ગામ પાસેનો બ્રિજ, મેસરી તેમજ કરડ નદીનો બ્રિજ અને સાંઢાસાલ ગામ પાસેનો બ્રિજ તેમજ સમલાયા જરોદ રોડ પરના બ્રિજની ચકાસણીની માંગણી કરવામાં આવી હતી। વર્ષો જૂના અને જર્જરિત પુલ હોય સાવલી તાલુકામાં દુર્ઘટના ન ઘટે તે માટે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અહીં નહીં મારા પેલો પિલ્લર આવી ગયો વચ્ચે ગયા सामने मानते करने जाते हैं थोड़ा बरस लो આજ રોજ પાદરા તાલુકાના ગંભીરા ખાતે મહીસાગર નદીનો પુલ તૂટી જવાથી જે મોટી હોનારત સર્જાય છે એવી હોનારત સાવલી તાલુકામાં ના થાય અને સાવલી તાલુકાના ઘણા નાળા અને બ્રિજો જર્જરિત હાલતમાં છે એ અંગે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પ્રાંત અધિકારીશ્રીને અને અમે એમને સૂચન કર્યું છે, અમે એમને ભલામણ કરી છે કે સાવલી તાલુકાના નાળા અને પુલોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે। જે પણ પુલ અને નાળું જર્જરિત હાલતમાં એની તાત્કાલિક રિપેરિંગ કરીને સાવલી તાલુકામાં મોટી જાનહાની ના થાય અને સાવલી તાલુકા હોનારતમાં ના સપડાય એના માટે અમે ભલામણ કરી છે। સાથે સાથે આ સરકાર જ્યાંથી બેઠી છે ત્યાંથી ગુજરાતમાં જ્યાં ને ત્યાં હોનારતો સર્જાઈ રહી છે પણ સાવલી તાલુકો આ સરકારની ગેરવહીવટનો ગેરરીતિનો ભોગ ના બને એટલા માટે અમે આવેદનપત્ર આજે સુપ્રત કર્યું છે।